હવે સુરતના સનિયા હેમાદ ગામમાં આપણે પહોંચી ચૂક્યા છીએ। અનેક ઘરોમાં આપ જોઈ રહ્યા છો કમર સુધી પાણી છે। ગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। લોકો પોતાના જ ઘરમાં કેદ થવા માટે મજબૂર છે। પૂર અસરગ્રસ્તોને પોલીસે અનાજની કીટ પહોંચાડી છે। સુરત શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે સણિયા હેમાદ ગામના છે। આ પરિસરના જે મુખ્ય રોડ છે અને ખાડી પસાર થાય છે ત્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, એટલે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી, ઘરમાં જ કેદ છે। ત્યારે આવા લોકોની મદદે સારોલી પોલીસ આવી છે। સારોલી પોલીસ દ્વારા એક કીટ તૈયાર કરવામાં આવી છે। એમાં અનાજ અને ચા બનાવવા માટેની જે સામગ્રી જે છે, દૂધથી લઈને તમામ એક પેકિંગ કરવામાં આવી છે અને લોકો સુધી જે છે આ પહોંચાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના આ સણિયા હેમાદ ગામ છે અને નાના મોટા ફળિયા આવેલા છે, ત્યાં તે વિસ્તારની અંદર જે રીતના પાણી ભરાઈ જતા આ ગામના લોકો બહાર નીકળી શકતા નથી, એટલે પોલીસ દ્વારા આ રીતના રાહતની કામગીરી કહી શકાય છે એ કરવામાં આવી રહી છે। સારોલી પીઆઈ છે આપણી જોડે, આપણે એમની જોડે જાણીશું। સર, આખા જે સણિયા હેમાદ ગામ છે પાણી જ પાણી છે, કઈ રીતના પોલીસ કામગીરી કરી રહી છે અને કેટલા ગામોમાં હાલની પરિસ્થિતિ ખરાબ છે? છેલ્લા 4 દિવસે જે ધોધમાર વરસાદ આવી રહ્યો છે તેને લીધે ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે। તેમાં તમે જોઈ શકો છો સણિયા હેમાદ, કુંભારિયા, સારોલી આ 3 ગામમાં પાણી ભરાવાની સ્થિતિ છે, જેથી સણિયા ગામમાં મેઇન રોડ ઉપર પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં અને ઘર વખરીના સામાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એસએમસીની મદદથી સવાર બપોરના સાંજ બંને ટાઈમ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે અને એના સિવાય એનજીઓની મદદથી અત્યારે તમે જોઈ શકો એનજીઓ લોકોની મદદે આવેલા છે અને પોલીસની સાથે ટ્રેક્ટરમાં જે નીચાણવાળો વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ ગયું છે ત્યાં રાશન કીટનું વિતરણ કરવામાં આવેલું છે। રાશન કીટમાં તે લોકોના અઠવાડિયાનો 2 વ્યક્તિઓનો સામાન અઠવાડિયા સુધી ચાલી શકે તેટલો સામાન એમાં છે, જેને લીધે લોકોને મદદરૂપ થઈ શકે। સર, તમારા પોલીસ મથકની હદમાં કેટલા નગર હશે જેમાં હાલ બી પાણી છે અને કઈ રીતના સ્થિતિ છે, કેટલા લોકોને રાહત પહોંચાડવામાં આવી છે? અત્યારે સારોલી, સણિયા અને કુંભારિયા 3 હડપતિવાસમાં અંદાજિત 300 પરિવાર જેટલા પરિવાર અસરગ્રસ્ત છે। એમાંથી મોટાભાગના પરિવારનું શેલ્ટર હોમ કુંભારિયામાંથી કુબરજી ડેકમાં અને સારોલી પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત લોકોને કરવામાં આવેલા છે। તે લોકોને ફૂડ પેકેટની વ્યવસ્થા ત્યાં જ કરવામાં આવેલી છે। જે લોકો પોતાના ઘરેથી બહાર નથી નીકળી શકતા તે લોકોને રાશન કીટનું વિતરણ પોલીસ દ્વારા એનજીઓની મદદથી કરવામાં આવી રહ્યું છે। બિલકુલથી જોઈ શકાય છે કે જે રીતના આવા ગામો છે જે બહાર નીકળી શકતા નથી, એટલે મુખ્ય રોડ કહી શકાય, ગામની બહાર જે રસ્તા કહી શકાય, કમર સુધીના પાણી યથાવત જોવા મળી રહ્યા છે। આજનો બીજો દિવસ છે, પાણી હજુ સુધી ઓસર્યા નથી, કારણ ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે। ખાડી જે છે બંને કાંઠે છે, ભયજનક સપાટીએ છે અને અનેક રસ્તાઓ જે છે બંધ થઈ ગયા છે, જેને લઈને જે લોકોના ગામના લોકો બહાર નીકળી શકતા નથી। ઘરની જરૂરી વસ્તુ લેવા માટે પોલીસ દ્વારા ટ્રેક્ટર મારફતે અનાજ સહિત દૂધની વ્યવસ્થા તેમને કરવામાં આવી રહી છે। શાન દિવેરી, જી મીડિયા, સુરત।